તો અમદાવાદના મણિનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। નાસ્તાના પૈસા આપવા બાબતે માથાભારે તત્વોએ લારી ચલાવનાર અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્ય મુજબ આરોપીઓએ જાહેરમાં માર મારી રિક્ષા ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઈજાગ્રસ્તોને હાલ એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મણિનગર પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદના મણિનગરનો બનાવ, અસામાજિક તત્વોનો આતંક, નાસ્તાના પૈસા આપવા બાબતે બબાલ, શું વિગતો? બિલકુલ થી ધોની કે અમદાવાદ શહેરની અંદર હવે દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક છે તે વધતો હોય તે પ્રમાણેના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારની અંદર આ અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો હતો। ઘટનાની જો વિગતવાર ધોની વાત કરવામાં આવે તો નાસ્તાની લારી હતી ને તે નાસ્તાની લારી ઉપર પૈસાની લેતી દેતીને લઈને આ અસામાજિક તત્વો દ્વારા આતંક છે તે મચાવવામાં આવ્યો હતો। ઘટનાની અંદર નાસ્તાની લારી ચલાવનાર જે દ્રષ્ટાંત મોદી અને તેનો મિત્ર અભયસિંહ છે તેની ઉપર આ સામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો છે તે કરી દેવામાં આવ્યો હતો। એ ઘટનાના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે ને તેની અંદર નજીવી એટલે કે જે નાસ્તાના 100 રૂપિયા જેટલી નજીવી રકમ માટે આ સામાજિક તત્વોએ હિચકારો હુમલો કર્યો હતો। તેની સાથે સાથે રિક્ષા પણ ચડાવી દેવાની કોશિશ છે તે કરવામાં આવી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત છે જે અભયસિંહ તેને એલજી હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાની સાથે પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી શરૂ છે તે કરવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે જે યુવકની હાલત જેને ઢોર માર મારવામાં આવ્યો તેની સાથે સાથે તેની ઉપર જે હિચકારો હુમલો કરવામાં આવ્યો, રિક્ષા ચડાવી દેવામાં આવી, એટલે કે આ જે અસામાજિક તત્વો હતા તેમને કાયદાનો પાઠ બનાવવો ખૂબ જ જરૂરી હોય છે। આ ઘટનાને લઈને સામાજિક આગેવાનો છે તે પણ એલજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તે સામાજિક આગેવાનો દ્વારા પણ પોલીસને રજૂઆત છે તે કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તેમને તાત્કાલિક ધોરણે રાઉન્ડ અપ કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ જે સામાજિક તત્વો છે તે પોલીસ આવ્યા પોલીસ પકડથી દૂર હોવાની વાત છે તે સામે આવી છે। પરંતુ કાયદાનો પાઠ આ અસામાજિક તત્વો ઉપર ક્યારે ભણાવવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે। ધ્વની જે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।